हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत है। आगामी लोकसभा जंगનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। જિલ્લા ભાજપ દ્વારા પેઇન્ટિંગ પ્રચાર દ્વારા શ્રી ગણેશ કરવામાં આવ્યા। આગામી લોકસભા જંગની આડે હવે માળ 45 દિવસ જેટલો સમયગાળો બાકી રહ્યો હોય, આગામી લોકસભા જંગનો ધમધમાટ શરૂ થવા પામ્યો હોય તેમ શહેરના શાસ્ત્રી મેદાનની ફરતે દિવાલો પર સાંસદ મિતેશ પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ, પાલિકા પ્રમુખ જિગ્નેશ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મયુર પટેલ, આણંદ જિલ્લાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી સહિત ભાજપના પદાધિકારીઓ તથા પાલિકા કાઉન્સિલરો દ્વારા ફરી એકવાર મોદી સરકારના સૂત્રો સાથે પેઇન્ટિંગ પ્રચાર શરૂ કરવામાં આવ્યો હતો। आदरणीय नरेंद्र भाई मोदी साहेबना नेतृत्व में भारत सरकारे 10 वर्ष पूर्ण कर्या। 2024 में फरीथी જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ચૂંટણીના શ્રી ગણેશ થઈ રહ્યા છે। વોલ પેઇન્ટિંગ દ્વારા જ્યારે પ્રદેશના નેતાઓ હોય કે ભારતમાં સંગઠનના નેતાઓ હોય, વોલ પેઇન્ટિંગ દ્વારા સૌ નેતાઓ જ્યારે આજે શુભ શરૂઆત કરી છે। લોકસભાના ઢંઢેરાની લોકસભામાં ચૂંટણી નહીં, જે ચૂંટણી આવી રહી છે એની માટે નહીં, ત્યારે આજે આણંદ શહેરમાં પણ આ જ રીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં જિલ્લાના પ્રમુખ આદરણીય રાજેશભાઈ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશભાઈ અને સંપૂર્ણ ટીમ સાથે અમે પણ આણંદમાં આજે શ્રી ગણેશ કરેલા છે। માનનીય પ્રધાનમંત્રીના 10 વર્ષ પૂરા થાય છે અને આવનારા દિવસોમાં આ દેશની આવનારા વર્ષો સુધીની દિશા નક્કી કરવાવાળું ઇલેક્શન જ્યારે થવા જઈ રહ્યું છે ત્યારે અમે સૌ આજે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરીએ છીએ। આજે વોલ પેઇન્ટિંગથી અમારા રાષ્ટ્રીય નેતાઓ અને પ્રદેશના નેતાઓએ પણ શરૂઆત કરી છે, તેમ આજે ભારતીય જનતા પાર્ટી આણંદ જિલ્લા દ્વારા અમારા સાંસદશ્રી, ધારાસભ્યશ્રી અને સંગઠનના તમામ મોભીઓ સાથે સૌ કાર્યકર્તાઓ મળી અને દિવાલો ઉપર કમરનું નિશાન અને ફરી એકવાર મોદી સરકાર એ નારા સાથે અમે લોકો વચ્ચે જઈ રહ્યા છીએ। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।